ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે હેતુથી વડોદરા લોકસભાના સંસદીય વિસ્તારમાં સાવલી તાલુકામાં પોલીસ વિભાગના સરકારી કર્મચારીઓ સહિત અન્ય વિભાગના સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા તાલુકા સેવા સદન ખાતે બનાવાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે યોજાઈ હતી। વડોદરા સંસદીય મત વિસ્તારના સાવલી તાલુકા સેવા સદન ખાતે આગામી 7 તારીખે યોજાનાર લોકસભાની ચૂંટણીની પ્રક્રિયામાં રોકાયેલ પોલીસ વિભાગ સહિત અન્ય વિભાગના સરકારી કર્મચારીઓ મતદાનના મહાપર્વમાં સહભાગી બની શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયાની સુવિધા અપાઈ છે। તે અંતર્ગત પોસ્ટલ બેલેટથી મતદાન કેન્દ્રમાં પોલીસ વિભાગ, હોમગાર્ડ, અન્ય વિભાગ સહિતના 707 સરકારી કર્મચારીઓ માટે મતદાનની પ્રક્રિયા મતદાન સુવિધા કેન્દ્ર પર હાથ ધરાઈ હતી। તેમાં પ્રાંત અધિકારી, મામલતદાર અને અન્ય કર્મચારીઓએ પણ મતદાન કર્યું। ત્યારે આજ રોજ સાંજે 5 વાગ્યે મતદાનનો સમય પૂર્ણ થયા બાદ અનિવાર્ય સંજોગોમાં મતદાનથી વંચિત રહેલ સરકારી કર્મચારીઓ માટે આગામી 2 અને 5 તારીખે મતદાન સુવિધા કેન્દ્ર ચાલુ રહેશેનું આ વિસ્તારના ચૂંટણી નોડલ અધિકારીએ જણાવ્યું હતું। રોજ સાવલી સેવા સદન મતદાન સુવિધા કેન્દ્ર ખાતે પોલીસ કર્મચારી 707 તથા અન્ય કર્મચારી 212નું પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે। તે પૈકી 1 વાગ્યા સુધી 201 પોલીસ તથા 56 અન્ય કર્મચારીઓનું મતદાન થઈ ચૂક્યું છે। સાંજના 5 કલાક સુધી મતદાન ચાલશે અને તે સિવાય તારીખ 2, 5 અને 3, 5ના રોજ પણ મતદાન સુવિધા કેન્દ્ર ચાલુ રહેશે। રક્ષાબેન અજયસિંહ સોલંકી, મામલતદાર ડેસર, નોડલ પોસ્ટલ બેલેટના અધિકારી છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।